માંગણા ને જેમ બરસી ખટકતી હતી ને એમ દેવી ને કોઈ બોલી ખટકતી હોય, કોઈક વાત ખટકતી હોય, વાત હાટું દેવી ઊભી હોય, અને જેની કદાચ એની રતી આપી દો ને, માંગો ને ઈ કરી દો. મારા બાપ ભગવાનની દેવી એ એકની વસ્તીના આહુડા તો તેલ વિસા વસ્તીના મનની તે કરી દીધી મારી. મન મન ઓળખી લ્યો મન દુદ મનની દેવી ને મન બાવાની દેવી ને મન ઓળખી મારા કાલિયા રેવા દે પણ નાગણી ને શું પોતા પાવાની દેવી સૌ સદાવડી સૌ અહીંયા મારી વસ્તી બની આજ ટપોરા મારે ને મારાથી સહન ન થાય. વસ્તીની કીધી દેવી કરી દીએ, વસ્તીથી નથી થતી. તારો બાબા આપણે આપણા દુઃખ દેવી પાસે ગાઈશી, પણ દેવીનું દુઃખ પૂછવા વાળું કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં. કોઈ તું દેવીને પૂછીશ અને તને શું દુઃખ છે, તને શું વાત થતું છે, તને શું ઓળખ છે? એવો કોઈ સત્સંગી સોળવો બસું જાય નથી. અને ભલામણા કદાચ દેવીના દુઃખ પૂછો અને દેવીની હેડકી બટાડી દો અને એ વસ્તી જો જગમાં જો દુઃખી થાય ને તેથી પેલા બાપ ભગવાનની દેવી બની પાવાની દેવી ન હોય. દેવી હાટું આહુડા પાડવા પડે. હજી 8-10 દિવસ થયા છે તારું બાબા દેવી જમી દે મારા બાપ લાકડા જીવી દીધી એમને નથી જમી. આ વસ્તી મારા બાપ હનુમાનની વસ્તી હર્ષુકેલા પોતા ભલા ભલા શેરિયા શેરિયા જગત માયા રોતા બાપ લાકડાની જીવી મારા બાપ ખીબલાની આ જેઠિયો રોયો તો અરે બસ ને બાપ પેલી ગયો ગયો મારા બાપ લાકડાની દેવી તું વહી ગઈ ને બતાઈએ ડાગલાની જગ્યા માથે બોલી દીઓ પણ હનુમાનની વસ્તી શું છે આહુડા પાડો છો લાવને અમારી બોલી લાય પણ હર્ષુકેલી બોલી લાય. અને બેટા કદાચ જો સર્જન ડોક્ટર નો બની જાવ અને જો જામનગરના દવાખાનાના પગથિયા નો ચડી જાવ ને તો મને દુધબલની દીવન મને લાખવાની દીવન મને કોઈ લાગી જાય હો. મને હર્ષુકેલા પહોળા બોલ્યા બળે મારું કોઈ નથી મારું